I had taught you the pretext of lesson 5 and I had completed 2 paragraphs. Now we will see from the 3rd paragraph. Queen's Chapel of Rani Ki Vav is a 7-story structure. તો આ જે વાવ છે ને મિત્રો, એ વાવ એના કેટલા માળ છે? 7 સ્ટોરી સ્ટ્રક્ચર. 7 માળનું બાંધકામ છે. સ્ટ્રક્ચર એટલે બાંધકામ. અહીંયા સ્ટોરી STOREY. સ્ટોરી એટલે શું લેવાનું મિત્રો? માર લેવાનું. આમ તો સ્ટોરી એટલે વાર્તા થાય, એનો સ્પેલિંગ જુદો છે, STORY અને આ STOREY. તો ક્વીન્સ ચેપેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. 7 માળનું છે. ધીસ ઇસ્ટ ફેસિંગ ચેપેલ ઇઝ 64 meters લોંગ. કેટલી લાંબી છે? 64 એટલે 64 મીટર. 20 meters વાઇડ, 20 મીટર પહોળી છે, એન્ડ 27 meters ડીપ અને 27 મીટર ઊંડી છે. Each sculpture passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. તો એના જે શિલ્પકૃતિ છે અને each sculpture passage, પિલર એટલે થાંભલા આગળ જોઈ ગયા આપણે, એન્ડ પેવેલિયન. તો જે રીતે આપણે સ્ટેડિયમમાં મિત્રો પેવેલિયન હોય છે ને, પેવેલિયન એટલે પાકા બાંધકામનું મંડપ હોય ને, એને પેવેલિયન કહેવાય. is the in this magnificent structure has enchanting carving. અને જે કોતરકામ છે ને એ મિત્રો કેવું છે? એક આકર્ષણ છે. On its side walls there are around 800 sculptures અને 800 જેટલા એમાં શિલ્પકૃતિ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses. જુઓ મિત્રો, એમાં શું છે? 400 મોટા શિલ્પકૃતિ છે. એમાં શિલ્પકૃતિ શેના છે? અલગ અલગ દેવ અને દેવીઓના. ગોડ એટલે દેવતા, દેવ. ગોડ એટલે દેવ અને એનું જેન્ડર શું થાય? ગોડેસ. GODDESS. ગોડેસ એટલે દેવી. તો અહીંયા મિત્રો 400 મોટા શિલ્પકૃતિ છે. શેની? અલગ અલગ દેવ દેવતાઓની, દેવી દેવીઓની. ઇન ધીસ વાવ એટ પ્રેઝન્ટ હાલમાં. ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્કલ્પચર. અને એનું જે મૂળ હતું ને, એ મૂળમાં તો મિત્રો આના કરતાં પણ વધારે શિલ્પકૃતિ હતી. ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડર. તો જે દરેક માળ છે ને એમાં એક સાંકડી પડસાર હોય. પડ એટલે પડસાર. ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ ઇનગ્રેવડ ઓન ધ વોલ્સ. અહીંયા ટુ એપ્રિશિએટ એટલે કદર કરવી. અને નામ શું થાય મિત્રો એનું? એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે કદર. ઇન ધ પિલર્સ ઓફ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. અપવાદ નથી એમ કે, એક્સેપ્શન એટલે અપવાદ. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક્સ માર્વેલ ઓન ધ સ્ટોન. અને એ પોતે શું દર્શાવે? ડિસ્પ્લે એટલે દર્શાવવું. ટુ ડિસ્પ્લે એટલે દર્શાવવું. ટુ ડિસ્પ્લે એટલે દર્શાવવું. તો તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય. આગળ જોઈ ગયા આપણે મેજેસ્ટિક એટલે ભવ્ય. આ બંને મિત્રો સિમિલર વર્ડ, સમાનાર્થી છે. તો તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક, કલાત્મક. આર્ટ એટલે કલા અને આર્ટિસ્ટિક એટલે કલાત્મક. માર્વેલ ઓન ધી સ્ટોન. ઇનફેક્ટ વાસ્તવમાં ધ વાવ ઇઝ સોલરલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. અને ખાસ કરીને વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે. સોલરલી એટલે ખાસ. ટુ ડેડિકેટ. ટુ ડેડિકેટ એટલે અર્પણ કરવું. ટુ ડેડિકેટ. ટુ ડેડિકેટ એટલે અર્પણ કરવું. તો ભગવાન વિષ્ણુને આ વાવ ખાસ અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in different space and
પોસ્ચર્સ. તો આ વાવની અંદર આપણે જોઈ શકીએ, શું જોઈ શકીએ? વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ. ભગવાન વિષ્ણુને આપણે અલગ અલગ આકારમાં, શેપ એટલે આકાર, એન્ડ પોસ્ચર્સ એટલે અંગ સ્થિતિ મુદ્રામાં આપણે એમને જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ પછી આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. તો વિષ્ણુની બાજુમાં આપણે શું જોઈએ કે એક મહત્ત્વની મૂર્તિ એ કોની? પાર્વતીની. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. અને આની અંદર નિયરલી એટલે લગભગ આશરે કેટલી બાલ્કની? એ 15 બાલ્કની એટલે 15 બાલ્કની હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. જુઓ, હવે 12 જે સ્ટેચ્યુ છે ને, 12 એટલે સ્ટેચ્યુ લઈએ, પુત્રો અહીંયા બાવલું લઈએ, આપણે મૂર્તિ લઈએ અહીંયા. તો 12 જે દેવીઓની મૂર્તિઓ છે આટલી ભેગી એ આપણને કોઈ જગ્યાએ ભાગ્યે જોવા મળે છે. રેલી એટલે ભાગ્યે જોવા મળે છે, કોઈ જગ્યાએ આપણે જોવા મળતી નથી. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. તો જે સૂર્ય મંદિર છે ને મોઢેરાનું, ત્યાં આપણને આ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. હવે જે નામ આપે છે એના એ જોઈએ આપણે સ્ટેચ્યુના નામ. 12 કયા કયા? એક તો ધ્યાન આપજો તમે, ઉમા, પછી પાર્વતી, પછી ગૌરી, પછી લલિતા, પછી શ્રીયા, પછી કૃષ્ણા, પછી મહેશ્વરી, પછી રંભા, પછી સાવિત્રી, પછી ત્રિસંધા, પછી તોતલ અને ત્રિપુરા. તો આ બધા જ એ તમે યાદ રાખજો મિત્રો. બિસાઇડ્સ એટલે ઉપરાંત. આ ઉપરાંત, બિસાઇડ્સ એટલે ઉપરાંત, બિસાઇડ્સ એટલે ઉપરાંત, તદ ઉપરાંત. ત્યારે સમજ સુધા મિત્રો. મોર ઓવર એટલે તદ ઉપરાંત. મોર ઓવર એટલે તદ ઉપરાંત. તો આપણને શું જોવા મળે છે? બિસાઇડ્સ, તદ ઉપરાંત, there are many statues of gods and goddesses such as ગણેશ. જો હવે આપણે ધ્યાન આપજો અહીંયા. તો આપણને દેવ દેવીઓના સ્ટેચ્યુ જોવા મળે છે. સચ એટલે જેવા કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, પછી ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. તો વગેરે વગેરે. તો આ આપણને ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ ગોડેસીસ. તો આપણને આ બધા દેવ દેવીઓના શું જોવા મળે છે? મૂર્તિ, સ્ટેચ્યુ આપણને જોવા મળે છે. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર કલ્ચર્સ ઓફ ગોડ્સ. રેર એટલે વિરલ, રેર એટલે વિરલ, અસામાન્ય. રેર એટલે વિરલ, અસામાન્ય. આરી રેર એટલે વિરલ, રેર વિરલ. આપણે નહીં કહેતા કે આ તો રેર કેસમાં જ જોવા મળે. જે અદ્ભુત વસ્તુ હોય, અદ્વિતીય હોય, અલૌકિક હોય, અજોડ હોય, એ આપણને રેર કેસમાં જ જોવા મળે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ. જો હવે લોર્ડ બુદ્ધનું આપણને અહીંયા સ્ટેચ્યુ જોવા મળે છે વિથ 4 હેન્ડ એટલે ચતુર્ભુજ, 4 ભુજાવાળું. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વર્ડ એન્ડ શીલ્ડ. તો અહીંયા આપણને રામનું સ્ટેચ્યુ મળે છે. સ્વર્ડ એટલે તલવાર અને શીલ્ડ એટલે ઢાલ. તો તલવાર અને ઢાલ સાથે આપણને રામનું સ્ટેચ્યુ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ અ બીડ્સ ઇન હિઝ હેન્ડ. હાથમાં મણકો હોય એ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેન લુક. તો અહીંયા આપણને બીજું કયું સ્ટેચ્યુ જોવા મળે છે મિત્રો? પરશુરામનું. સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ શોર્ટ એન્ડ જેમ્પલ એક્સપ્રેશન. એની જે મુખ મુદ્રા છે ને, એક્સપ્રેશન એટલે આમ તો એક્સપ્રેશન વ્યક્ત કરવું થાય, પણ તો આપણે અહીંયા એક્સપ્રેશન એટલે શું લેવાનું? મુખ મુદ્રા લેવાની.
તો એમની જે મુખ મુદ્રા છે ને એ આપણને સોફ્ટ એટલે શાંત જોવા મળે છે અને જેન્ટલ એટલે સૌમ્ય જોવા મળે છે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેન્ડ લુક એક્સેટ્રા વગેરે વગેરે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ. હવે કેટલાક જે શિલ્પકૃતિ છે ને એ શું દર્શાવે છે? કન્ટેમ્પોરરી એટલે સમકાલીન, લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. તો જીવનશૈલી જે હોય ને સમકાલીન જીવનશૈલી એ એને દર્શાવે છે. એક તો ફોકટેલ્સ એટલે લોકકથા, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, જે માણસ અને પ્રાણીનો સ્વભાવ છે ને એની વાત કરીએ. They reveal artistic vision and unique imaginations of the sculptures. તો they reveal એટલે પ્રગટ કરવું. To reveal REVEAL. To reveal એટલે પ્રગટ કરવું. To reveal એટલે પ્રગટ કરવું. They reveal artistic vision. કલા દ્રષ્ટિ એ પ્રદર્શિત કરે છે, પ્રગટ કરે છે. વિઝન એટલે દ્રષ્ટિ. એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પટર્સ, અને જે શિલ્પી હોય ને એની અનન્ય કલ્પના શક્તિને એ પ્રદર્શિત કરે છે. યુનિક એટલે અનન્ય, અજોડ. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા. યુનિક એટલે અજોડ, અનુપમ, અનન્ય. અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા. જુઓ તો અપ્સરાના કેટલા સ્ટેચ્યુ છે મિત્રો? આશરે 300 સ્ટેચ્યુ છે. ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરા. તો જે શિલ્પી છે ને એ શિલ્પી શું કરે છે? પ્રેઝન્ટ કરે છે, રજૂ કરે છે. તો પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, એનું નામ શું થાય? પ્રેઝન્ટેશન. તો એ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એટલે મનોભાવ. આમ તો ઇમોશન છે લાગણી થાય, તો આપણે મનોભાવ લેવાનો. તો વિશાળ ફલક ઉપર એ મનોભાવ રજૂ કરે છે. એન્ડ ફિલિંગ્સ એટલે લાગણી. શેના ઉપર લાગણી ફીલ કરાવીએ? ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા. ફિલિંગ એટલે લાગણી. ટુ ફીલ એટલે લાગણી થવી. ટુ ફીલ એટલે FEEL. ટુ ફીલ એટલે લાગવું. અને ફિલિંગ્સ એટલે લાગણી. એનું નાઉન છે ફિલિંગ એટલે લાગણી. એનું શું છે? નાઉન છે. They display variety of different moods and situations. તો they display એટલે દર્શાવે છે. વેરાયટી એટલે વિવિધતા. વેરાયટી એટલે વિવિધતા. વેરાયટી એટલે વિવિધતા. આપણે મિત્રો કોઈ કપડાં ખરીદવા ગયા હોય કે સાડી લેવા ગયા હોય તો નહીં કહેતા આપણે દુકાનદારને કે અમને વેરાયટી બતાવો. બરાબર? અલગ અલગ પ્રકારની અમને વેરાયટી બતાવો. તો અહીંયા વેરાયટી એટલે વિવિધતા. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. તો અલગ અલગ મૂડ એટલે મિજાજ અને અલગ અલગ પરિસ્થિતિનું શું એ પોતે દર્શાવે છે. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. SITUATION. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. મિત્રો, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે આપણે ગભરાવાનું નથી. કોઈ પણ સિચ્યુએશન આપણે સામનો કરવા. મિત્રો, લાઈફ છે, જીવન છે, એમાં સુખ દુઃખ તો આવવાના જ છે. પરિસ્થિતિ ખરાબ હોય કે પરિસ્થિતિ ગમે તેવી હોય તો આપણે વી હેવ ટુ ફેસ ધ સિચ્યુએશન. આપણે એનો સામનો કરવાનો છે. તો મિત્રો, આટલું આપણે અહીંયા રાખીએ છીએ. બીજો પાર્ટ, આ જે પાર્ટ છે એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરીશું. થેન્ક યુ. ધન્યવાદ.